એસઆઈપી વિશે આપણે સૌ જાણીએ છીએ, એસઆઈપી કરવા પણ લાગ્યા છે, નાની મોટી આપણી ક્ષમતા પ્રમાણે. પણ શું તમને ખબર છે એસઆઈપીની એક એવી ટ્રીક છે જે કદાચ આપણે યુઝ નથી કરતા, જે બહુ જ અંડરરેટેડ છે, જે સૌને ખબર બી નથી. અને આ ટ્રીકથી કદાચ એવું બને કે આપણે એસઆઈપી કરીને જે 10 લાખની મૂડી ભેગી કરવાના હોય ને એ 17 લાખ થઈ શકે. કઈ રીતે આ ટ્રીક સમજવી હોય ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે એસઆઈપીથી બેસ્ટ રિટર્ન્સ કઈ રીતે મેળવી શકીએ? તો એનો જવાબ છે કે આપણે એવો ફંડ સિલેક્ટ કરવાનો જે આપણને બેસ્ટ રિટર્ન્સ આપી શકે. કોઈ પણ ફંડ આપણે જોઈશું ને તો એ ફંડનો પાસ્ટ જે હિસ્ટોરિક રિટર્ન હશે, અત્યાર સુધી આપેલો રિટર્ન, એ ગેરંટી નથી લેતો કે આગળ બી એટલું જ રિટર્ન આપશે. અને તમે દર 2 વર્ષે કમ્પેર કરશો તો ટોપ પરફોર્મિંગ ફંડ્સ પણ અલગ અલગ હશે સેમ કેટેગરીમાં. અને એનું કારણ એ છે કે દરેક ફંડ મેનેજર અલગ રીતે કામ કરતો હોય છે, દરેક ફંડનો એક હેતુ અલગ હોય છે. હવે એટલે જ આપણે જ્યારે લાંબા સમય માટે એસઆઈપી કરીએ છીએ ત્યારે એવું જરૂરી નથી કે આપણે બેસ્ટ ફંડ ચૂઝ કરી શકીએ. અને એટલે સેકન્ડ બેસ્ટ ઓપ્શન શું છે એસઆઈપી કરીને બેસ્ટ રિટર્ન્સ મેળવવાનો? તો એનો જવાબ છે સ્ટેપઅપ. સ્ટેપઅપ એક એવી પદ્ધતિ છે એસઆઈપીની જેમાં જેમ જેમ આપણી આવક વધે, જેમ જેમ સમય આગળ જાય, એમ એસઆઈપીની રકમ આપણે વધારીએ છીએ. વધારે ઇન્વેસ્ટ કરીશું તો કોઈ એક ફંડ અગર વધારે રિટર્ન આપતો હશે ને તો એના કરતાં વધારે આપણે રિટર્ન મેળવી શકીશું. વધારે ઇન્વેસ્ટ કરવાથી ફાયદો એ પણ થાય છે કે જેમ જેમ મોંઘવારી વધે છે, ઇન્ફ્લેશન વધે છે, એમ એમ આપણે આપણું રોકાણ બી વધારીએ છીએ, જેનાથી લાંબા ગાળામાં જ્યારે આપણી મૂડી આપણને પાછી મળે ને ત્યારે મોંઘવારીની અસર આપણી મૂડી ઉપર ના થઈ હોય. આપણને સેમ રકમ એસઆઈપી કરવાની આદત એટલે પડી છે કે વર્ષોથી આપણે જે પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, પીપીએફમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, એમાં આપણને આદત પડી ગઈ છે કે વર્ષે 1.5 લાખ ઇન્વેસ્ટ કરી દો. હવે એનાથી ટેક્સ પણ બચે, એનાથી આપણું રોકાણ પણ થાય. બટ એસઆઈપીમાં પદ્ધતિ અલગ હોવી જોઈએ. સ્ટેપઅપનો ફાયદો છે ને હું તમને એક એક્ઝામ્પલ આપીને ગણાવીશ. એક્ઝામ્પલમાં આપણે એવું લઈએ, દર મહિને આપણે 2000 રૂપિયાની એસઆઈપી કરીએ છીએ. એસઆઈપી આપણે કરીશું 15 વર્ષ માટે. હવે આપણે કરીશું એક એવા ઇન્ડેક્સ ફંડમાં જે આપણને 12% જેવું રિટર્ન આપે. 12% હું ક્યાંથી લાવ્યો? તો છેલ્લા 10 વર્ષના રિટર્ન્સ આપણે જોઈશું તો ઇન્ડેક્સ ફંડ્સ લગભગ 12% જેવું રિટર્ન આપે છે. જરૂરી નથી 12% રહે, પણ આપણે 12% લેખે ગણિત મારીએ તો અગર આપણે ફિક્સ 2000 રૂપિયા દર મહિને રોકાણ કરીશું 15 વર્ષ માટે, એક એસઆઈપી કરીશું ઇન્ડેક્સ ફંડમાં, તો 12% લેખે આપણે 15 વર્ષ પછી લગભગ ટોટલ 3,60,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. એના પછી સામે આપણી પાસે આવ્યા છે 10 લાખ રૂપિયા. હવે હું આ જ ઉદાહરણમાં દર વર્ષે 10% વધારો કરીને તમને ગણિત સમજાવું. તો પહેલા વર્ષે જે દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરતા હતા એ બીજા વર્ષે થશે 2200 રૂપિયા, ત્રીજા વર્ષે થશે 2420 રૂપિયા, અને છેલ્લા વર્ષે એટલે 15મા વર્ષે આપણે દર મહિને 7600 રૂપિયા ઇન્વેસ્ટ કરીશું આ એસઆઈપીમાં. આપણે મોંઘવારીની સાથે સાથે આપણું ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું. હવે આપણી મૂડીમાં શું ફરક પડશે? તો 3,60,000ની જગ્યાએ આપણે સ્ટેપઅપમાં ટોટલ રોકાણ કર્યું છે 7,60,000 રૂપિયાનું. એની સામે આપણી મૂડી થઈ ગઈ છે 10 લાખની જગ્યાએ 17.2 લાખ. એટલે 4 લાખ રૂપિયાનું રોકાણ આપણે વધારે કર્યું ને એની સામે આપણને 7 લાખ રૂપિયા વધારે મળ્યા. થયો ને 3 લાખનો ફાયદો. આ જ વસ્તુ આપણે ફુગાવાને લીધે જે ખોઈ કાઢવાના હતા એ આપણે બચાવી છે. બેસિકલી આ સ્ટેપઅપ એસઆઈપીને યુઝ કરીને આપણે બેસ્ટ રિટર્ન મેળવી શકીએ છીએ આપણી એસઆઈપીમાં. બીજો કોઈ પણ પ્રશ્ન જો તમને હોય ને એસઆઈપીને લઈને તો કમેન્ટમાં મને પૂછજો. અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો.